રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે। આજે 2 જિલ્લામાં ગરમીનો યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી છે। કચ્છ અને રાજકોટમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી। રાજ્યમાં 6 થી પણ વધુ જિલ્લામાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર। રાજકોટ, ડીસા, ભુજ અને વલ્લભ વિદ્યાનગરમાં 43 ડિગ્રીએ તાપમાનનો પારો અટક્યો છે, તો અમદાવાદમાં 42 ડિગ્રી, ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન। ધોરાજીમાં સતત ત્રીજા દિવસે ધુમ્મસભર્યું વાતાવરણ। ડબલ ઋતુને પગલે તલ, બાજરો, મગફળી અને મગના પાકને નુકસાનની ભીતિ। ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો હેડલાઇટ ચાલુ રાખવા મજબૂર। રાજકોટમાં 4 માનવ જિંદગીનો ભોગ લેનાર સિટી બસ અકસ્માત બાદ રોષ જોવા મળ્યો। કોટેચા ચોક પાસે એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન। રાજકોટમાં અકસ્માત સર્જનાર સિટી બસને યુનિવર્સિટી પોલીસે કબજે કરી છે। પુરાવા માટે બસ મહત્વપૂર્ણ પુરવાર થશે। અકસ્માત બાદ ટોળાએ બસમાં તોડફોડ કરી હતી। પોલીસે 3 જેટલા લોકોની અટકાયત કરી। અમદાવાદમાં મોડી રાત્રે વસ્ત્રાપુર સોહમ ટાવર પાસે લક્ઝુરિયસ કાર અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માતમાં ઇજાગ્રસ્ત 2 લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી। ગાંધીનગરના કુડાસણામાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો। મોડી રાત્રે થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે। અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા। વડોદરાના ડેસરમાં મહીસાગર નદીમાં નાહવા પડેલો યુવક તણાયો। યુવક મિત્રો સાથે નાહવા માટે નદીમાં ગયો હતો। ઘટનાને પગલે એનડીઆરએફ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ આદરી। સુરતમાં વિદ્યાર્થીનું તાપી નદીમાં ડૂબી જતા મૃત્યુ થયું છે। મિત્રો વિયરકમ કોઝવેમાં નાહવા ગયા હતા। ધોરણ 6ના વિદ્યાર્થી દિલકક્ષ અખ્તરનું ડૂબી જતા મૃત્યુ થયું। વલસાડના પારડીમાં કંપનીમાં આગ લાગતા નાસભાગ મચી હતી। મોતીવાડામાં સેનેટરી પેડ બનાવતી આકાર કંપનીમાં આગ લાગી હતી। સદનસીબે આગમાં કોઈ જાનહાનિના સમાચાર નહીં। કંપનીમાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ। ઊંઝા ઉમિયાધામના માનદ મંત્રી દિલીપભાઈનું નિધન થયું છે। કેન્સરની બીમારીથી પીડિત દિલીપભાઈ પટેલનું લાંબી સારવાર બાદ અવસાન થયું। દિલીપભાઈના નિધનથી પાટીદાર સમાજમાં દુઃખની લાગણી। ગાંધીનગર કમલમમાં વકફ જન જાગરણ અભિયાન માટે બેઠક યોજાઈ। યુપીના સાંસદ રાધામોહન અગ્રવાલ, વી રત્નાકર સહિતના નેતાઓએ વકફ મુદ્દે જાગૃતિ લાવવા માટે માર્ગદર્શન આપ્યું। રાધામોહન અગ્રવાલે કહ્યું કે 2006માં સચ્ચર કમિટીના રિપોર્ટમાં ઉલ્લેખ છે કે દેશમાં કુલ 4 લાખથી પણ વધુ વકફની સંપત્તિ છે। મુતવલી મેનેજર હતા, એ માલિક બની ગયા। મોટાભાગના નેતાઓએ વકફની સંપત્તિ પર કબજો કર્યો। વધુમાં અગ્રવાલે કહ્યું કે દેશભરમાં દરેક પ્રદેશમાં વકફ અંગે જાગૃતિ માટે કાર્યશાળા કરવામાં આવશે। કમિટી બનાવી લોકો વચ્ચે જઈને બેઠકો કરીશું। વકફના 16 પેજના ડોક્યુમેન્ટ દરેક મુસ્લિમોને ઘરે ઘરે જોઈને અપાશે। રાધામોહન અગ્રવાલે કહ્યું કે લોકોનું જીવન સુધારવા વકફ બનાવાયું હતું। મનમોહન સિંહ કહેતા દેશની સંપત્તિ પર મુસ્લિમોનો અધિકાર। પીએમ મોદી કહે છે પહેલો અધિકાર ગરીબોનો હશે। ગાંધીનગરમાં ભાજપ કોંગ્રેસના વિરોધમાં રોડ પર ઉતરી। નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસે ઈડીનો વિરોધ કરેલો। રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરવામાં આવ્યું। સંદેશ ન્યૂઝના ઓપરેશન અધર્મ મુદ્દે વીએચપી સહપાલક અશોક રાવલનું નિવેદન સામે આવ્યું। કહ્યું કે ધર્મ પરિવર્તન સમાજ માટે મોટો પડકાર છે। મુસ્લિમો ધમકાવી, ડરાવી ધર્મ પરિવર્તન કરાવે છે। ધર્મ પરિવર્તન અટકાવવા હિન્દુ ધર્મનો પ્રયાસ જરૂરી। તો વધુમાં અશોક રાવલે ધર્મ પરિવર્તન અંગે કહ્યું કે ખ્રિસ્તી સમુદાયના લોકો ભોળી પ્રજાને ફોસલાવી ધર્મ પરિવર્તન કરાવે છે। તાપીમાં સૌથી વધુ ચર્ચ બન્યા છે। કેટલાક નેતાઓ વોટ માટે ચર્ચ બનાવવા માટે પૈસા આપે છે। સંદેશ ન્યૂઝના ઓપરેશન અધર્મ મુદ્દે અવિચલ દાસ મહારાજનું નિવેદન સામે આવ્યું। કહ્યું કે ધર્માંતરણ માત્ર હિન્દુ માટે નહીં પરંતુ રાષ્ટ્ર માટે ઘાતક છે। આ વટાળ પ્રવૃત્તિ બંધ થવી જોઈએ।
અવિચલ દાસે વધુમાં કહ્યું કે ધાર્મિકતા નહીં પરંતુ રાષ્ટ્રીયતા પણ બદલવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પોતાના વિસ્તારમાં સત્સંગ કરે કોઈ વાંધો નથી, પરંતુ અન્ય ધર્મના લોકોને ધર્માંતરણ કરાવવું ખોટું છે. ઓપરેશન અધર્મ પર ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેનું નિવેદન સામે આવ્યું. કહ્યું કે અંતરિયાળ વિસ્તારમાં પ્રવૃત્તિઓ ચાલી રહી છે. પ્રલોભ ધમકાવી ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે, જે યોગ્ય નથી. ધારાસભ્ય આ પ્રવૃત્તિમાં સંડોવાયેલા ના હોઈ શકે. વડોદરા કોર્પોરેશનમાં 2 અધિકારીઓની ચેમ્બરમાં સેન્સર લાઇટથી વિવાદ સર્જાયો છે. બિલ્ડિંગ શાખા બ્રિજ શાખાના ચેમ્બરમાં સેન્સર લાઇટ છતાં લાઇટ બંધ થવામાં લાગી છે સમય. વડોદરાના પાદરાના વડુમાં 2 આરોપી સામે બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સલીમ સૈયદ અને અનવર શેખે કરેલા ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા. સલીમ સામે એનડીપીએસના 6 જેટલા ગુના અને અનવર સામે એનડીપીએસના 3 જેટલા ગુના નોંધાયેલા. દાહોદમાં આંબેડકરની પ્રતિમાના કાચ ફોડવામાં આવ્યા. લોકોમાં રોષની લાગણી ફેલાઈ. ગામડી ચોકડી પર ટીકડખોરોએ પ્રતિમાના કાચ તોડતા વાલ્મીકી સમાજમાં રોષની લાગણી ફેલાય છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી. વડોદરામાં ફાયર ઓફિસરની બોગસ સહીવાળું નકલી એનઓસી સર્ટિફિકેટ ફરતું થયું છે. ફાયર ઓફિસર નિકુંજ આઝાદની સહી જોવા મળી. એનઓસી ફાયર બ્રિગેડે ન આપી હોવાનું સામે આવ્યું. ત્રિભુવન સહકારી યુનિવર્સિટીના કુલપતિ તરીકે પદ્મશ્રી જે.એમ. વ્યાસની નિમણૂક કરવામાં આવી. કેન્દ્ર સરકારની પ્રથમ સરકારી યુનિવર્સિટીમાં પહેલા કાર્યકારી કુલપતિની નિમણૂક કરાઈ. હાલ જે.એમ. વ્યાસ નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે. અમદાવાદની ત્રિપદા સ્કૂલમાં આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને નાપાસ કર્યા હોવાનો વાલીઓનો આક્ષેપ છે. ડીઈઓની ટીમે સ્કૂલ સામે તપાસ હાથ ધરી રિપોર્ટ તૈયાર કરી ત્રિપદા સ્કૂલને નોટિસ ઇસ્યુ કરી ખુલાસો માંગ્યો. ત્રિપદા સ્કૂલ મુદ્દે ડીઈઓ રોહિત ચૌધરીએ કહ્યું કે ત્રિપદા અને ઝાયડસ સ્કૂલને નોટિસ ઇસ્યુ કરી છે. ત્રિપદા સ્કૂલે ધોરણ 5 અને 8ના વિદ્યાર્થીઓને નિયમ મુજબ નાપાસ કર્યા છે. પેપર ચકાસણી બાદ શક્ય હશે તો પુનઃ પરીક્ષા લેવાશે. મહેસાણા દૂધસાગર ડેરીના બોનસ કૌભાંડ કેસમાં પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીને હાઈકોર્ટે ₹10,000નો ફટકાર્યો છે દંડ. ચાર્જ ફ્રેમ પર રોક લગાવવાની અરજી હાઈકોર્ટે ફગાવી છે. બોનસ કૌભાંડનો કેસ ટ્રાયલ કોર્ટમાં ચાલશે. દાહોદમાં જિલ્લા ટાસ્ક ફોર્સની ટીમે તરુણ શ્રમિકને છોડાવ્યા છે. શહેરના 3 વિસ્તારમાં રાત્રે સફાઈ કામગીરી કરતા કર્મચારીઓ પર રેડ પાડવામાં આવી. સફાઈની કામગીરીમાં જોડાયેલા 4 જેટલા તરુણોને મુક્ત કરવામાં આવ્યા. સફાઈની કામગીરીની એજન્સીને સામે કાર્યવાહી કરવામાં આવી. જૂનાગઢમાં ગેરકાયદે 6 ધાર્મિક સ્થળો પર દૂર કરવામાં આવ્યા છે. મનપાની ટીમ દ્વારા આખી રાત ડિમોલેશનની કામગીરી ચાલી. ચિતાખાના ચોક અને નરસિંહ મહેતા તળાવ પાસે ગેરકાયદે બાંધકામો દૂર કરાયા. દાતાર રોડ ઉપર પણ ગેરકાયદે 3 દબાણો દૂર કરવામાં આવ્યા છે. ધાર્મિક સ્થાનને દૂર કરવાની નોટિસ અપાઈ હતી. જાહેર રસ્તાને અડચણરૂપ દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરાયો. ભાવનગર પાલિકાની આરોગ્યની ટીમે નવજાત શિશુને લઈ ધોરણ 12 અભ્યાસ કરતા બાળકોના આરોગ્યની ચકાસણી હાથ ધરી. તપાસમાં અનેક બાળકોને ગંભીર રોગ થવાનું સામે આવ્યું. ભાવનગર એરપોર્ટમાં આતંકવાદી હુમલાની મોકડ્રીલ યોજાઈ. ભાવનગર પોલીસ અને એસઓજી સીએસએફએ એરપોર્ટને કોર્ડન કર્યું. સુરત જિલ્લાની વિદ્યાદીપ સાયન્સ કોલેજની ઘોર બેદરકારી સામે આવી. તારીખ પહેલા પરીક્ષા લઈ લેતા પેપર લીક જેવી સ્થિતિ નિર્માણ પામી. 2 એપ્રિલની પરીક્ષા વિદ્યાદીપ કોલેજે 27 માર્ચે લીધી.